નમસ્કાર, હું શ્વેતા. હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર. અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની આગાહી. આજે 10 થી વધુ જિલ્લામાં મેઘરાજા હેત વરસાવશે. વહેલી સવારથી અમરેલીમાં વરસાદ શરૂ. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, દિલ્હીના એમ્સમાં એડમિટ. કંગના ચિરાગ એકબીજાના હાથ પકડીને સાથે સંસદમાં ગયા. 13 વર્ષ પહેલાની મિલે ના મિલે હમ ફિલ્મના સાથીદારો સંસદમાં આખરે મળ્યા. નીટ પેપર લીક કૌભાંડ દ્વારા 700 વિદ્યાર્થીને ટાર્ગેટ બનાવીને 300 કરોડની કમાણી કરાયાનો ઘટસ્ફોટ. બિહાર, રાજસ્થાનમાં વરસાદ અને વીજળી આફત બની. 10ના મોત. સરકારે 4-4 લાખ વળતર આપ્યું. પાકિસ્તાન સરહદેથી 2 આતંકી પંજાબમાં ઘૂસ્યા. બંદૂક દેખાડી ભોજન બનાવડાવ્યું. અમેરિકામાં ભયાનક ગરમી. રાષ્ટ્રપતિનું મીણનું બનાવેલું પૂતળું પીગળી ગયું. લોકો ત્રાહિમામ પોકાર્યા. ફરાળી સોડા પીતા પહેલા સાવધાન. અમદાવાદના સરખેજમાં યુવકને સોડા પીતાની સાથે જ ઉલટી થઈ. બોટલમાં કાન ખજૂરો હોવાનો વિડીયો વાયરલ. વડોદરા નજીક દિલ્હી મુંબઈ નેશનલ એક્સપ્રેસ વે પર 130 મીટર લાંબા સ્ટીલ બ્રિજ પર દોડશે બુલેટ ટ્રેન. 24 કલાકમાં ઊભો કરાયો બ્રિજ. જીકાસ પોર્ટલનો પરપોટો ફૂટ્યો. સરકારને લીધે ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ ઘટ્યા. 20% બેઠકો પણ ન ભરાઈ. પોલીસ કમિશનરનો તપાસનો આદેશ. માંજલપુર પોલીસે દુષ્કર્મની પીડિતા પાસે આરોપીને પકડવા માટે 1.5 લાખ પડાવ્યા. એમએસ યુનિવર્સિટીના સંશોધકોને આંધ્રપ્રદેશમાંથી 40,000 વર્ષ જૂનો શાહમૃગનો માળો મળ્યો. એમએસયુના 8ના સત્તાધીશોએ આનાકાની કરીને છેવટે વિદ્યાર્થીઓને ઓન ધ સ્પોટ એડમિશન આપ્યા. વડોદરામાં કમળા ટાઇફોઇડના કેસમાં નોંધપાત્ર વધારો. ગત વર્ષ કરતા 2 ડઝનથી વધુ અસરગ્રસ્ત. શેરબજારે તોડ્યા તમામ રેકોર્ડ. સેન્સેક્સ પહેલી વખત 79,000 ને પાર. નિફ્ટી પણ 24,000 નજીક ઓલ ટાઈમ હાઈ પર. અફઘાનિસ્તાનને 9 વિકેટ કચડીને દક્ષિણ આફ્રિકા T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલી વખત ફાઇનલમાં પહોંચ્યું. આનંદ અંબાણીનું વેડિંગ કાર્ડ વાયરલ. કંકોત્રીની સાથે 4 દેવતાઓનું ચાંદીનું મંદિર અને મૂર્તિઓ. મહારાષ્ટ્રના સીએમ અજય સલમાનને ઇન્વિટેશન પહોંચી ગયું. આયુષ્માન સાથે વેમ્પાયર ઓફ ધ વિજયનગરમાં સામંથાને બદલે રશ્મિકા જોવા મળશે. સોનાક્ષીને પતિ ઝહીર તરફથી 2 કરોડની BMW ની ભેટ. અર્જુનની બર્થડે પાર્ટીમાં મલાઈકાની ગેરહાજરી. એક્ટ્રેસે પોસ્ટ કરી અને લખ્યું કે મને એવા લોકો ગમે છે જેમના પર હું વિશ્વાસ કરી શકું. તો આ હતી દેશની 20 મોટી ખબરો. જોતા રહો હેડલાઇન ન્યૂઝ. નમસ્કાર.